અને હવે વાત અન્ય સમાચારની બનાસકાંઠાથી સમાચાર જ્યાં ધાનેરામાં લક્ઝરી બસમાં વિકરાળ આગમાં એકનું મોત થઈ ગયું છે। નેનાવા બોર્ડર પાસે લક્ઝરી બસમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। રાજસ્થાનથી અમદાવાદ તરફ જતી બસમાં અચાનક જ આગ ફાટી નીકળી। બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે। ફાયરની ટીમે આગ પર ભારે જહેમત પછી કાબુ મેળવ્યો હતો। આગમાં ઘવાયેલા 7 મુસાફરોમાંથી એકનું સારવાર દરમિયાન અવસાન થઈ ગયું છે। અન્ય 6 ઘવાયેલા લોકોને સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા। તો આ ઘટનામાં એકનું મોત છે અને અન્ય જે વ્યક્તિઓ ઘવાય છે 7 મુસાફરોમાંથી એકનું મોત અને બાકીના જે 6 મુસાફરો ઘવાયા છે તેઓને ટ્રીટમેન્ટ માટે ખસેડવા પડ્યા છે। લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી। ધાનેરાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। લક્ઝરી બસમાં કોઈ અગમ્ય કારણસર આગ ફાટી નીકળી। રાજસ્થાનથી અમદાવાદ જતી હતી આ બસ નેનાવા બોર્ડર પાસે લક્ઝરી બસમાં આગ લાગી નીકળી। ત્યાર પછી એક મુસાફરનું મોતના સમાચાર છે જ્યારે કે અન્ય 6 જે વ્યક્તિ ઘવાય છે તેઓને ટ્રીટમેન્ટ માટે ખસેડવા પડ્યા છે। પ્રાથમિક અનુમાન છે કે શોર્ટ સર્કિટના કારણે જ બસમાં આગ ફાટી નીકળી હશે। જોકે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમતે આ આગ પર કાબુ મેળવ્યો હતો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અતુલ। શું છે બધું અપડેટ? ચોક્કસ આ ધાનેરા તાલુકાના નેનાવા બોર્ડર પાસેની આ ઘટના છે। ગત મોડી રાત્રે એક લક્ઝરી બસમાં આગ લાગી હતી અને ચાલુ લક્ઝરી બસમાં આગ લાગતા તેમાં જે સવાર મુસાફરો હતા તે 7 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાં એક મુસાફરનું છે એ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ જે લક્ઝરી બસ છે એ રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહી હતી અને જે બોર્ડર પાસે આ આગની ઘટના બની હતી। ત્યારે જે પ્રકારે આગ લાગવાની ઘટનાને લઈને ધાનેરા સ્થાનિક પોલીસ અને નગરપાલિકાના ફાયર ફાઇટરો પણ આવ્યા હતા। જો કે 7 મુસાફરો જે ઘાયલ હતા તેઓને ધાનેરાની સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું અને 6 લોકો અત્યારે જે છે ધાનેરા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જો કે જે ધાનેરાનું ફાયર ફાઇટર હતું તેને આગ પર કાબુ મેળવ્યો હતો અને તેનું પ્રાથમિક તારણ એ હતું કે જે લક્ઝરી બસ છે તેમાં શોર્ટ સર્કિટને કારણે આ ઘટના બની હતી। અત્યારે તો જે 6 મુસાફરો જે છે ધાનેરા રેફરલમાં તેમની તબિયત છે એ સ્થિર છે અને ધાનેરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ખાસ તો કયા ટ્રાવેલ્સની આ બસ હતી અને મુસાફરો વિશે કોઈ ચોક્કસ માહિતી? જે વ્યક્તિનું મોત થયું છે તે વ્યક્તિ વિશે કોઈ ચોક્કસ માહિતી? જો કે અત્યારે જો આ જે પ્રાથમિક તબક્કામાં જે આ રાજસ્થાનથી જે ગુજરાતમાં આવી રહ્યા હતા મુસાફરો ને આ તમામ મુસાફરો છે એ રાજસ્થાનના હતા અને અત્યારે તેઓ ધાનેરા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી આવી કે કોનું મોત નીપજ્યું છે અથવા તો આ ચોક્કસ કયા વિસ્તારના છે। ધન્યવાદ અતુલ તમામ જાણકારી બદલ।